बात आई राजस्थान એટલે જેટલા પણ યુવાનો બેઠા છે બધાએ મહારાણા પ્રતાપને માને છે સાહેબ અને માનવા જોઈએ કેમ કે આ બે જેવા યુવાન વ્યક્તિઓ જે થઈ ગયા છે આપણા બધા વડીલો કે જેમણે આપણને ઘણું બધું શીખવાનું હજી બાકી છે એમનામાંથી એક મહારાણા પ્રતાપ ને બીજો શિવાજી રાजे એટલે એ મહારાણા પ્રતાપની જન્મભૂમિ મેવાડની ધરતી હલ્દી ઘાટીના મેદાનમાં જ્યારે મહારાણા પ્રતાપ જાય છે આહા મને અતિ પ્રિય ગીત છે આદરણીય પ્રકાશ માલીજી જે રાજસ્થાનના છે એમની પાસેથી મેં સાંભળ્યું છે મેવાડની ધરતી છે અને એ કવિએ એવું લખ્યું છે કે અત્યારે આ યુવાનોને એમનામાંથી કંઈક પ્રેરણા લેવી જરૂરી છે એટલે આમ તો માથે ચુંદડી છે પણ આજે નવું લુક આવ્યું છે ક્યાં વાત થેન્ક યુ ભાઈ એટલે એ રાજસ્થાનની ધરતી મેવાડની ધરતીને મહારાણા પ્રતાપને યાદ કરવું છે હલ્દી ઘાટી મેં સમર वो माया चारो लाल कठे वो एक लिंग दीवान कठे वो चेत करो यशवान कठे वो महाराणा प्रताप कठे हल्दी घाटी में समर हल्दी घाटी में समर वो माया चारो लाल कठे वो चेत करो यशवान कठे वो महाराणा प्रताप कठे वो एक लिंग दीवान कठे वो महाराणा प्रताप कठे जय 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 प्रताप जय 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 प्रताप जय शिवाजी राजे जय शिवाजी राजे क्या बात मैं पांचों से इतिहासों में मायल तेरा पुत्र जन्या धन पानल जायो नहीं करो रणधीर रे संसार बना मैं पांचों से इतिहासों में मायल तेरा पुत्र जन्या धन पानल जायो नहीं करो रणधीर रे संसार बना मेरा रे मनसूबा तेरा मेरा रे मनसूबा तेरा सारा बन गया उनरे आगे वो झुक्यो नहीं डरना लियो अब कर ली संसार आगे हिंदुआ सूरज में वाली लंदन हिंदुआ सूरज में वाली लंदन महाराणा प्रताप कठे वो चेत करो यशवान कठे वो महाराणा प्रताप कठे कभी એવું કહે છે કે મહારાણા પ્રતાપ કઠે એ મહારાણા પ્રતાપ કહે છે સાહેબ આ દેશને મહારાણા પ્રતાપની જરૂર છે એટલે આહા अरे आज देश की सीमा पर संकटना बाबा मनवाया वो पाकिस्तानी दुश्मनाया भारत सीमा भरवा बैठा अरे आज देश की सीमा पर संकटना बाबा मनवाया वो पाकिस्तानी दुश्मनाया भारत सीमा भरवा बैठा भारत
હલ્દી ઘાટીના મેદાનમાં જાય છે ત્યારે સૌથી વધારે સાથ હોય તે ચેતકનો છે. આ ફિલ્મ આવી હતી જય ચિત્તોડ કે જય મેવાડ, જેમાં લતા મંગેશકરજીએ ગાયું હતું અને એ ફિલ્મમાં એવું દર્શાવ્યું છે કે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીના મેદાનમાં જાય છે. એમના ધર્મપત્ની અજબદેવ પવાર ગાય છે, ચેતકને કહે છે, શું કહે છે? જે ગીતો સાંભળવા માટે તમે આવ્યા છો, જે પ્રેમ મને આપ્યો છે, જે ગીતોથી મને ઓળખો છો, બધા લેવા છે, પણ ક્યાંક એક કલાકાર તરીકે મારી પણ ફરજ બને કે તમને થોડું ઘણું સારું કહીશું. એટલે આ ગીત લગભગ બધાને ગમતું હશે અને ગમવું જોઈએ, કેમ કે આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય આપણા બધા યુવાનો છે. એટલે અરે હો જાઓ તૈયાર સાસીઓ, હો જાઓ તૈયાર.
આ તો સોચે અમારી જગજુની એ વાલા ગગને જુનો ગિરના પણ હા હે લડકી રે આ વાલા માતાજી આપણી કુળદેવી જેને માની છે બીજી આપણી જન્મ દેનારીમાં કદાચ ક્યાંક ને ક્યાંક માં ક્યારે પોતાના બાળકોનું ખરાબ ઈચ્છતી ના પણ સાચા દિલથી ક્યારેક આશીર્વાદ દિલને જિંદગીમાં ક્યારેક પાછું વળી ના જવું પડે એટલે માં તારા આશીર્વાદ મને મળ્યા છે હે મારી તારા આશીર્વાદ મને મળ્યા છે जय गोपाल इल्यूमिना ने हमारा किरण भाई इनका तरफ से हनुमान जी ने फरमाइश आई કેમ કે અહીંયા હનુમાનજી નો આશ્રમ છે લઈએ જેમ અમારા સંગીત પ્રમાણે જે ગીતો હશે પ્રમાણે તમારી જે પણ ફરમાઈશો પૂરી કરશો એટલે એક દીવાની હો એક દીવાની એક દીવાની भाई हमेशा नाने बेनू जोता हो छे हाँ हूँ तो बहुत भाग्यशाળી છું મારા ઘણા બધા ભાઈઓ છે એટલે દિનેશભાઈ આ ગીત મને આપ્યું કે બેન તમે ગાશો તો હું વાંધો છે એટલે હા क्या बात દિનેશભાઈ એક દીવાની દીવે તે મંગલ કરતી મારા કામ એક દીવાની દીવે તે મંગલ કરતી મારા કામ મારા દુનિયામાં આખું મંગલ કરતા
આવતીકાલે હોળીના દિવસે તમારો દુધરેજ ખાતર દ્વારા મારા બંધારી સમાજને આવ્યું છે ભવ્ય લોકડાયરાનું આયોજન કર્યું છે તમામ બધાને જાહેર આમંત્રણ છે અમારા વડવાડા દુધરેજ મંદિર તરફથી ભવ્ય લોકડાયરો રાખેલું છે જ્યાં કલાકારો ભાઈ કીર્તિભાઈ ભાઈ જિગ્નેશભાઈ અમારા સમાજના ભાઈ વાઘજીભાઈ ભાઈ વિહાભાઈ આપ બધાને અનુકૂળ હોય તો પધારજો સાહેબ અમારા માલધારી સમાજના આવે ડાયરામાં મારા વડવાડા દેવની ઘોડી રજ સાજા મારા વડવાડા દેવની ઘોડી રજ આયો વેગણે ચીલવા માલધારી રેવા રાધાના વાળના વડવાડાની ઘોડી રજ આયો મારા દેવના વડવી ઘોડી રજ આયો વેગણે ચીલવા માલધારી Hey,
તમે વાલ હો દરિયો અમે તૈશાવાલીડા પણ વેલે રામ જો મરવાલીડા તમે મેળે થી કૈલાવ જો મારી હાટુ વાલીડા તમે મેળે થી કૈલાવ જો મારી હાટુ વાલીડા પણ વેલે રામ જો મરવાલીડા સારી ફરમાઈશ છે આવી સુધી રે ગઈ સુસાયડા આવી સુધી રે સુસાયડા ये सुना भाई राजवा लगे क्यों लगे ये मारा सिरे से लोटी चार सो जूना डाली याद बाई सो ये मारा सिरे से लोटी चार सो जूना डाली याद बाई सो वाह
ना पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ, भस्म से होता है देवता जुड़ा, उस महान नाम का पुजारी हूँ। अजब दीना नाथ सावन के पास जय
છે આ ગીતમાં ગૌર કરવાની. તમે બધાએ દેશને બહુ બધો પ્રેમ કરો છો અને છેલ્લે દેશભક્તિ ગીત મને એટલું ગમે છે, તમને પણ ગમે છે ને ભાઈ. ખબર છે કયું લેવાનું છે એટલે કેવું પણ નહીં પડે ભાઈ. ફ્લેશ લાઇટ ઓન કરી દો, કેમ કે અમે બેને કરાવી છે એટલે કદાચ બેટરી ઓછી થઈ જશે, પણ કરી દો. હા, ક્યાં વાત. વધારે વિલંબ નથી કરવો. મને ખબર છે આપ જિગ્નેશભાઈને સાંભળવા માટે બહુ આતુર થઈ ગઈ છે. એ આવે છે ભાઈ, આવે છે. હજી બે કલાકારને સાંભળવાના છે, જિગ્નેશભાઈને અને ભાઈ રાજેશભાઈને. આ બે મિત્રોને સાંભળવા છે. ગીતાબેને ખૂબ આનંદ કરાયો. વાઘે લાકડી ને વાહળી મનો વાગ્યામાં શું ભેડ, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. એક જ લાકડીના બે ટુકડા અને ભગવાને છિદ્ર પાડીને ફૂંક મારી તો આખું બ્રહ્માંડ ઘૂમરે. એકનો એક ટુકડો કોકના વાહમ માર્યો, જામીન ન જડે. શું કામ? એક ખાલી થઈ ગયો અને એક અકબંધ રહી ગયો. એક 11,000 રૂપિયા કર્ણાવતી મોટર્સ, ભાઈ કર્ણાવતી જ છે ને, બોટાદ રાજેશભાઈ પટેલ, કર્ણાવતી રાઈટ? હા, ઓકે ઓકે. 1100 રૂપિયા ભાઈ, 11,000 ને 1100 રૂપિયા. ભાઈ થોડું ખરખું લખજો, જે કાંઈ કાપીને લખો ને. હા, જે કે બીજા કે 5 મિનિટ વાતો કરી અને મારે સીધાભાઈ જિગ્નેશભાઈને વિનંતી કરવી છે. ત્યાર પછી રાજેશભાઈ, ત્યાર પછી પાછા હતું એમનામથી શરૂઆતથી જે ગણપતિ વંદના થઈ ત્યાંથી પછી તમે એમ કહો બધાને હારે તો હારે, આપણને કાંઈ વાંધો નથી. પણ આમ જો તમે શાંતિથી બેહો
ઘોર કરવા વાળા ઘોર કરે છે, દાન આપવા વાળા દાન આપે છે. તમે દાજો માં એ કોક આપે ને તો એની બહુ દાજ ન હોય સાહેબ. આપણો એક દોહો છે કે વાગડમાં ન દેવી દીકરી અને ભાલમાં ન દેવો ઢાંઢો. અમરેલી નો પરણાવો દીકરીઓ ભલે રહી વાંઢો. કવિને કોઈ પેલા બાવળિયા જો વાગડમાં નો દેવી દીકરી ને ભાલમાં નો દેવો ઢાંઢો. અમરેલી નો પરણાવો દીકરો તો કે અમરેલી દીકરો શું કામ નહીં પરણાવતો કે દીકરીઓનું એજ્યુકેશન બહુ પાવરફુલ. આપણને એમ થાય ભાઈ બહાર ગામ જાય છે, ઠેલાની ચેન ખોલો તો ખબર પડે કે આ તો દળાવા જાય છે. વાટું કવિ તો વાટું કમ છે સાહેબ. એમ આશ્ચર્ય આશ્ચર્ય છે, વાતું ઈ વાતું છે. અને તમે બેહો છો ને ઈ જ બેહો છો. જો આ રીતે ઘરે કોઈ બેહી નથી તો આ બહુ હાચી વાત છે. 3-4 કલાક આપણે કોઈ ઘરે કીધું કે આ રીતે બેહો આ રીતે બેહો. એક ભાઈ ખાલી એની પત્નીને એમ કીધું કે આમ જો 3 કલાક ઊંઘી રહે ને 3 કલાક તો 5000 રૂપિયા આપો. સવા કલાકે જ કીધું એની 3 કલાક પૂરી થઈ ગઈ. નાયક આ કેમ આવું થયું? આમ કેમ થાય? સટકી ગયું મારો ભાઈ. એટલે તો હવે એમ ડાયરામાં વર્ષોથી અમારા સાહિત્યકારો કહેતા આવે છે કે માઇક અને વાઇફ આની સામે બોલી એકાય ત્યાં બોલી નથી શકતા. એક જણો ઘરે આવ્યો તો પછી એની પત્નીએ કાંઈ નો આવકારો આપ્યો, નો પાણીનું પૂછ્યું, નો ચાનું પૂછ્યું. દંતાલી વાળા સચ્ચિદાનંદ સ્વામીના 2 સૂત્ર છે. બહારથી થાકેલો ઘરે એટલા માટે આવે છે કોઈ એને પ્રેમ આપે, કોઈ એને આવકારો આપે કે આવો. માથું ચીડ્યું હોય તો પાણી પાવ, ઈથી માથું ચીડ્યું હોય તો તમને ચા પાવ. આવું કોઈ ન પૂછે. પણ ઘરનો થાકેલો ક્યાં જાય? જો ઘરેથી જે થાકેલો છે ને એ આમ જ બેઠો છે આમ. સમજી લેવાનું કે ઘરનો થાકેલો છે. મને એક જણાએ પૂછ્યું તો હમ કે ભાઈ પથરી થઈ ક્યાંની માનતા લેવાની? નાની હોય તો દીવની, મોટી હોય તો દમણની. 15 દી રોકાવાનો પ્રોગ્રામ ત્યાં કરજો. માનતા હું તો માનતા હું છું. હા પણ કિંજલબેને ગાયું અજવા જગત છે ઊંડા એના પાયા. ભાણાના ભડાકા તો ભાઈ 3 કલાક આવે તો આ બધા બાકી રહી જાય. बहुत लंबा है नहीं थोड़ा क्या उसमें क्या है कि થોડા આપણે જો ઉપેન્દ્રભાઈના લગભગ ફિલ્મ જોયા છે ગુજરાતી અને એવો ચિત્રપટનો નાયક સાહેબ હે રાતે લગભગ આમ જાગતા હોય અને સિંહોની 2 કહાની તાહળી ખખડાવો એવો સનયલતાબેનનો અવાજ. હા અડધી રાતનો ગજર ભાગ્યો હોય આમથી સનયલતાબેન તરત એમ કે સ્વામીનાથ કેમ જાગો છો? ઊંઘ નથી આવતી. ઊંઘ ઓછું ખાવું તો લ્યો છોડા પી લ્યો. અને પછી જે ગીતો આવતા જો આપણું લોક સંગીત તમે જો ગીતો ગીત છે સાહેબ. અત્યારે હિન્દી ગીત નીકળ્યા એસા મેં ક્યું હું તારી બાને પૂછ. ગીતો તો એવા નીકળ્યા એવા આપણે એમ થાય કરી લીધા આ ગોદડું સાહેબ કે ખીચડી ખાધી નક્કી ન કરીએ બધું. મહિલા દિન છે આ તમે યાદ કરો. હરેક દીકરી જયારે કોઈ પણ સ્ટેજ ઉપર ગુજરાતના કોઈ પણ ગામડા ગુજરાત હોય કચ્છ હોય સાહેબ કે મહારાષ્ટ્ર એ દીકરી જ્યારે કોઈ પણ ગાતી હોય ને આ દેશની ત્યારે એમ એને લાગવું છે કે હું મારા પિયરમાં બેઠી બેઠી ગાઉં છું સાહેબ. એટલું પ્રોત્સાહન મળે. અને કોઈ પણ પુરુષ જ્યારે અહીંયાથી રજૂ થતો હોય ગાતો હોય તો એને એમ લાગવું છે કે મારા મોહાળમાં બેઠો છું સાહેબ. હા તમે આનું આ સંગીત મહારાષ્ટ્રમાં લઈ જાઓ કેટલા સાંભળે છે કેટલું શ્રવણ કરે છે એક ચિત્તે આમ આનંદ કરે છે સાહેબ. આનંદ અહીં બેને દેશભક્તિના ગીતો ગાય તો મિત્રો ઊભા થઈ ગયા. દેશભક્તિ દેખાડવાની વસ્તુ નથી, દેશભક્તિ કરવાની વાત છે સાહેબ. હા દેશભક્તિ દેખાડવાની વસ્તુ નથી, અંદરથી હોવી જોઈએ. हर घर में रोटी माँ बनाती है और ये माँ बेटे को फौजी बनाती है. हर एक चूल्हा में कहीं ने कहीं शांति माँ शेके છે અને ઈ સરહદ ઉપર જ્યારે દીકરાને મોકલે છે સાહેબ અને એના આધારે પાછા અહીં બેઠા છે. આ જેટલા મિત્રો બેઠા છે જો પોલીસ પલટન આખી જે કામ કરી રહ્યા છે
કાયદાનું હરેકે પાલન કરવું જોઈએ, યાદ રાખજો સાહેબ. એક નાગરિક તરીકે ફરજ ચૂક્યા એટલે ગયા. પૈસાને માન નથી, માફ કરજો. તમારો સ્વભાવ સારો હશે ને તો તમને ગમે એ બોલાવશે, પણ જેથી તમારા સ્વભાવના અભાવ આવી ગયા તેથી વાર્તા પૂરી. તમારો સ્વભાવ કોઈને ગમશે નહીં. હવે રોંઢે આ ભજન ચાલુ કરીએ. રોંઢે ઓકે ઓકે. પણ આપણા ગીતો એટલે વાત દુહાની ઈ હતી કે વડમાં નો દેવી દીકરી. તમે જો આપણા પ્રાચીન સમાના ગીતો તમે જો કેવું ગીત આવતું. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાંનો પેલો રસઈ, વાગડની વડિયાળી સાસુ દોયલી રે. દાદા હો દીકરી, દાદા હો દળાવે મને દિયે રે દળાવે. રાતડીએ કંકાવે સઈ, માસની રે રોટીએ કાંડા મોકલે રે. દાદા હો દીકરી, દાદા વાગડમાંનો વાગડમાંનો દેજો રે સહી. અને વાગડની વઢિયારી ભાવ. સુખ અને દુઃખ છે ને મહેમાન છે, પરિવારના સભ્ય નથી. આવે અને જતા રહે. એક વસ્તુ નક્કી કરી રાખજો સાહેબ. એક ભાઈ મને પૂછતા હતા, મને કે હરેક સમાજ હોય, સમાજમાં નાના મોટી કાંઈક વ્યાખ્યાઓ અથવા તો પીડાઓ હોય, અને આગળ લઈ જવા માટે શું કરવું પડે? મેં કીધું આપણે જે બધા એકબીજાના પગ ખેંચી છે ને એની કરતા હાથ ખેવો ને તો સમાજ એની મેળે આગળ જતો રહેશે. એકની પીડાથી જો બીજાને પીડા થાય તો સમાજમાં કોઈનો ચૂલો હળગે એવો લાકડી ચૂલા હળગ્યા જ કરે સાહેબ. ચૂલો હળગે એવો કોઈ દિવસ ન આવે. ભાઈ ઘરે આવ્યો એટલે મેં વાત ઈ કરતો હતો કે એની પત્નીએ કાંઈ પૂછ્યું નહીં, તમને પાણી ભાવ સાપ. પુરુષનો મગજ ગયો ઉભો થઈને એક તમાચો માર્યો. એ તમાચો માર્યો ને બાઈથી ડોકું ભરાઈ ગયું. કરે રે 22 વર્ષમાં મને ઘા કર્યો. તો એ ઓલાને ખબર પડી મારા લગ્નને 22 વર્ષ થયા ભાઈ. પછી તો એટલી કાલકુદી કર્યો. હા કે આમ જો એવું નથી, જેને હેત હોય પ્રેમ હોય ઠોઠામલી કરે. અને એની પર રોતી રોતી એટલું કીધું કે આવા નહોતા થાય. એથી મારા કાકા કહેતા હતા, મારા કાકા કહેતા હતા ઓલાને ધ્રાસકો પીડ્યો. શું તાર કાકા કહેતા? કાંઈ નહીં. તમે જોવા આવ્યા તેથી જ કહેતા હતા બંદૂકે આ દીકરીને દેજો પણ ધંધુકે ન દેતા. અરે એવું નથી ગાંડી, હેત હોય પ્રેમ હોય ઠોઠામલી કરે. ત્યારે એની પત્ની આવું લોહી નાખે, યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંતિતાન તવત્તશ્રી. હામાં બે નાખ્યા. યા તો લેની ધરતી ધ્રુજી ગઈ. રાડ એવી નાખી, એવી કિકિયારી થઈ. આવો તો મારી બાએ નહીં, તમને માર્યા ન હતી. સમજો, તમે કીધું ને કે એ પ્રેમ લાગણી તમને એમ છે કે તમારા એકમાં જ છે. આ તો અમે અમારા પ્રેમ દેખાડતા નથી, નકર રોજ હળદર ભરવી પડે ને ગાલ પલસોડા મટવા ન દઉં. તમે શું માનો સાહેબ? અને આમાં કદાચ કોઈ બુદ્ધિ ચાતુરી મળે એમ કે સ્ત્રીની પગની પાની બુદ્ધિમાં છે. સાહેબ હું આ સ્ટેજ ઉપર બેઠી અને બેઠા પછી એટલો સ્વીકાર કરું કે આ દેશની દીકરી અથવા તો માં હોય અથવા પત્ની હોય અથવા તો બહેન હોય એની બુદ્ધિ પગની પાનીમાં છે ને એટલે આપણા ઉમરા સલામત છે. યાદ રાખજો, નકર આપણા ઉમરાના ઠેકાણા ન હોય સાહેબ. પછી એમાં વર્ણ ભેદ ન હોય, જ્ઞાતિ ભેદ ન હોય. અને ઘરમાં એક એક શંકર છે, કોકનું કોક ઝેર પીવે છે, કાંક બાપ ઝેર પીવે છે, કાં ભાઈ પીવે છે.
અને કા દીકરો પીવે છે એટલે ઘર હજળ રહ્યા છે, અને ઘરમાં કોક સહન કરે છે ને એટલી શાંતિ છે. પુરુષ સિવાયનું કા દીકરી સહન કરે, કા પત્ની, કા માં, અને ત્રણ વ્યક્તિઓ જ બચાવશે ગમે એટલું પાપ કરશો ને. માં, મહાત્મા અને પરમાત્મા યાદ રાખજો. કા ગુરુ બચાવશે, કા ઈશ્વર બચાવશે, અને કા માં બચાવશે. આ ત્રણ સિવાય ચોથું કોઈ બચાવવા નહીં આવે તમને. આ જેટલા સૂર છે, સા રે ગા મા પા ધા ની સા, આની બહારનો કોઈ સૂર નથી. એની બહારના જેટલા છે એ સૂર છે. એટલે આ મીઠું લાગે. ભગવાને વાહળી વગાડી અમથી નહોતી વગાડી સાહેબ. એમાંથી જેટલા ગીતો આવે છે, ગીતો મીઠા લાગે છે, એનું કારણ બીજું કાંઈ નથી, આપણું છે એટલે મીઠું લાગે. અને આ જેટલી તમામ દીકરીઓ માતાઓ બેઠી ને, એનું જીવન તો છે ને ઝાડવા જેવું છે. ભાઈ ઝાડવું લીલું રે, વધે નહીં સાહેબ. કુંડામાં ઝાડવું રૂપેલું કોઈ દે મૂળિયા બહાર કુંડાની બહાર કાઢે એવા દાખલા નથી સાહેબ. અને આપણે તો આમ જો ક્યાં ના ક્યાં ક્યાં આવ્યા પછી એવી હેરાનગતિ થઈ ગયા. કચકડા એક જણો 8મા માળે રહેતો હતો. આમ કરતો કરતો લીપની આમ ગયો, લીપનો દરવાજો ખોલ્યો તો આમ કરતો કરતો પાછો સડી ગયો લીપમાં. લીપ દરવાજો ખોલ્યો નીકળી ગયો, ડોરબેલ વગાડ્યો. એ બેને આમ કરતા કરતા દરવાજો ખોલ્યો, મોઢામાં જોયું નહીં, ઓલો સોફે બેસી ગયો તો પેલા બેન આમ કરતા કરતા એક હાથમાં ગ્લાસ પાણી પાઈ દીધું. અડધી કલાક થઈ ગયા, મૂળ માલિક એના ઘરે આવ્યો, એની ડોરબેલ વગાડ્યો તો ઓલી બેન મોબાઈલમાં જતી, દરવાજો ખોલ્યો, ઓલાને સોફા ઉપર જોયો ને ભાગ્યો કે આ ઘર મારું નથી. એટલે અભિભૂત થઈ ગયા છે. 5 મહેમાન બેઠા હોય તો એક ધારા આમ આમ. આ તો સારું છે વોટ્સઅપ આવ્યું તો આખો દી આમ આમ કરો. 30 વર્ષ પહેલા નહોતું, આમ જ કરતા આપણને ગમે એના વાયા સોટાડી દેતા. વિજ્ઞાન સારું છે, નબળું છે. ક્યાં ગયો જીગોભાઈ? હા, મારા જિગ્નેશભાઈને વિનંતી કરી. પણ આમ તમારી તાળી છે ને, મેં કીધું કમથી વરસાદ આવ્યો એ રીતે પડવી જોઈએ. હાલો મારે આમ તાળી પાડો ખાલી, આમ જો આમ. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. દેખાય છે બાર એવા પાછા અંદર નથી હોતા. યાદ રાખજો. આ ગીત છે ને, આ કમાણી કરવા માટે બહુ પ્રતીક્ષાઓ થઈ હોય, અને કોક કોકને નોતર્યા હોય ત્યારે આ સ્થાન મળે છે અને સ્થળ મળે છે. એટલે આજનો જ આ કાર્યક્રમ, એમાં ખેડૂત પેટ ઘરે બેઠા બધી આ નોંધણી તમે એની એપ્લિકેશન એક એક જોજો. આમાં તમામ બેઠા છો. કોઈ ભીંડો વાવ્યો છે, કોઈ ગુવાર વાવ્યો છે, કોઈ કાંઈ નહીં વાવ્યો, કોઈ કપાસ વાવ્યો છે, કોઈ મગફળી વાવી છે, કોઈને જીવાત અડી ગઈ છે, કોઈને ઈડ અડી ગઈ છે. એગ્રોનો કાર્યક્રમ હતો તો મને કે અમારી દવાનું કંઈક કહેજો. મેં આ દવા અઠવાડિયામાં વાપરી નાખજો, નકર 15 દી પછી એમાં જીવડા પડી ગયા છે. એગ્રાવાળા કે આ પણ ભાઈ જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટને વિનંતી કરું, જોરદાર તાળીઓથી વિદાય ભાઈ જિગ્નેશભાઈ. પણ એક નમ્ર નિવેદન છે મારું તમને, જો છેલ્લે નિવેદન એટલા માટે કરવું પડે, આપણે હોય ને આપણે કહીએ કે બહુ ઉપાર ન થાય. મોજથી માણજો, બેઠા માણજો ને એથી મોજ આવે ને, તમારા ખિસ્સામાં કઈક હોય તો અડધું અહીં નાખી જાય. હા
હે હે ભાઈ કુલદીપભાઈ ગઢવી એ વધારે છે એમને જોરદાર તાળીઓ છે ભાઈ. હા મારા મિત્ર છે એ પણ વધારે છે. જય હો. અને મારી પુતલી નો મારી તો બાપને મારી નાનો ભજીને બજારમાં એ બાબાજીને તો બાપને મારી નાનો ભજીને બજારમાં આજ રોજ સમઢિયાળા ગામના આંગણે અહીંયા મન બુદ્ધિ આશ્રમ આજે અહીંયા એના લાભાર્થે અહીંયા લોક ડાયરાનો આયોજન રાખેલ હોય. અહીંયા અમારા પ્રતાપ મામા એકવાર એમની જોરદાર તાળી વધારી દો ભાઈ. બધાને વિનંતી, કારણ કે એમની ખૂબ લાગણી ખૂબ પ્રેમ છે. બાકી આટલા કલાકારોને તમે એકવાર બોલાવો તમને ખબર પડે, પણ આજ બધાએ એમના પ્રેમના કારણે બધા અહીંયા આગળ આવે છે. મારા મોટા ભાઈ અને અત્યારે બહુ જ સારું નામ અમારા બારોટ સમાજના અંદર એવા બિરજુભાઈ બારોટને જોરદાર તાળી વધારી દો સાહેબ. હા અમારા ઘનશ્યામભાઈ એમને ખૂબ આનંદ કરાયો, ખૂબ મોજ કરાય, એમને પણ તાળી વધાયો. કિંજલ દવે એને પણ ખૂબ આનંદ કરાયો, ખૂબ મોજ કરાઈ, ખૂબ માતાજીના ગીતો ગાયા. બેન શ્રી ગીતાબેન રબારી એમને પણ ખૂબ તમને અહીં આગળ તમારી બધાની ફરમાઈશો પૂરી કરી, તમને ખૂબ આનંદ કરાયો. હજી ભાઈ રાજુભાઈને સાંભળવાના છે. મારો ખાસ પરમ મિત્ર કુલદીપભાઈ આવ્યા છે, એમનું પણ અહીંયા સ્વાગત છે. ત્યારે આમ તો મને અમારા ઘનશ્યામભાઈ આમાં ડાયરામાં નિયમ હોય કે એક લેડીઝ આવે એક જેન્ટ્સ આવે, પણ મેં કીધું મારે છેલ્લે રાઉન્ડ લેવો છે, કારણ કે પછી ડાયરેક્ટ ગાડી ક્યાં જાય એનું ઠેકાણું નહીં થાય, પછી મામલો મેદાને હોય. એટલે અહીંયા મારા પ્રતાપ મામાનું આયોજન હતું અને મને આમંત્રણ એમને પાઠવ્યું કે વાણા આવવાનું છે, એટલે આજે એમના પ્રેમના તાતણે બંનેને આવવાનું થયું. અમારું અશોક સાઉન્ડ ગુજરાતમાં બહુ જ જૂનું સાઉન્ડ સાહેબ, બહુ અમારો જે કે એને પણ તાળી વધારી દો ભાઈ. ત્યારે અહીંયા હનુમાનજી દાદાને કોણ કોણ માને છે ભાઈ? તો આજે એની ધરતીમાં બેઠા હોય એને યાદ ના કરી મામા કેમ ચાલે? હા, મૂળ ધરતી એની છે. ત્યારે તો આમાંથી બધાને વિનંતી છે, દરેક અહીંયા આગળ, કારણ કે જે ઉડાડવાળા બધા અહીંયા આગળ એમને કોઈને કહેવું પડ્યું નથી, એમની જે યથાશક્તિ પ્રમાણે બધાએ ગોર કરી છે. અને હજી જે કોઈની ઈચ્છા હોય, જેને માતાજી આપ્યું હોય, જેને હનુમાનજી મહારાજ સારંગપુરવાળાએ આપેલું હોય મારા બાપ, તો મારે અહીંયા શરૂઆત કરવી છે, હનુમાનજી દાદાની આરતીની શરૂઆત કરવી છે સાહેબ. હા, તો બધાને વિનંતી જેને હનુમાનજી દાદાએ આપ્યું હોય, કારણ કે અહીંયા જે કાંઈ અમે માગીએ છીએ સાહેબ, અમારા માટે કોઈ માગતા નથી. અહીંયા જે કાંઈ અહીંયા રકમ થાય બધી આશ્રમમાં દાન દેવાની છે. એટલે મારા બાપ જેને જે કાંઈ આપ્યું હોય બધા વરસતા રહેજો. બાકી તો પછી તમારી જે કાંઈ ફરમાઈશ હશે એ તને મને ભેળા જો તને મારા જેટલો કોઈ કરી ના શકે મારા નંદના. આ બધું છેલ્લે
નંદલાલા હાવ છેલ્લું આવશે કારણ કે સ્પેશિયલ અમારા જીતુમામાં લીમડી હો હા એ અહીંયા આગળ બેઠા છે નંદલાલા સાંભળવા માટે ત્યારે શરૂઆત અહીંયા પ્રતાપમાં શરૂઆત કરી છે હનુમાનજી દાદાની આરતી થઈ જેને હનુમાનજી દાદા વાલા હોય એ બધા અહીં ગોળ કરવા આવજો ત્યારે ધમધમે નગારા રે ઓજી રે મારા હનુમાનજી ના દાવા ધમધમે નગારા રે ઓજી રે મારા હનુમાનજી ના દાવા મારો હનુમાન દાદા ભગવાન આરતીની શોભા પાડા ઓજી રે મારા હનુમાનજી ના નામમાં હવે આરતીની શોભા પાડા ઓજી રે મારા સારંગપુર ગામમાં ધમધમે નગારા રે ઓજી રે મારા હનુમાનજી ના દાવા વાલી હનુમાનજી મહારાજ વાહ મારા બાપ એ 500 ની ગોળ કરીને લાગે બોલાવો મારા બાપ હનુમાનજી મહારાજ આરતીની શોભા પાડા ઓજી રે મારા સમઢિયાળા ગામમાં સારંગપુર ધમધમે નગારા રે ઓજી રે મારા સારંગપુર એ આ મારો બોટાદનો ડાયરો વાહ મારું બરવાળા ડાયરો આ બબલુ મામા દર્શન अच्छा बात है कि गुगलना सामना हुप्रे नमाता गुगलना सामना हुप्रे नमाता बतरी साधु આરતીની શોભા પાડા ઓજી મારા સમઢિયાળા ગામમાં ધમ નગારા ધમધમે નગારા રે ઓજી રે મારા સમઢિયાળા ગામમાં મારા હનુમાનજી ના દામમાં આ મિત્રો બધાને વિનંતી કે બેસી જાઓ મારા બાપ કારણ કે પાછળ કોઈને દેખાતું નથી યાર
હા હવે કાંઈ નહીં, ખાલી મોજ જ છે નકરી ભાઈ. બેહો, બેહી જાઓ. એ બેહી જાઓ. હા અને સાહેબ પ્રતાપ મામા, આ તો અત્યારની આરતી છે, બાકી જે ગયડા વખત છે આપણા જૂના, હા એ લોકો આરતી ગાય મંદિરના ઓટલે બેસીને, પણ કેવી. પણ બધાને વિનંતી કે કિંજલબેને તમને અહીંયા ફ્લેશ લાઇટ ઓન કરાવી, ગીતાબેને ફ્લેશ લાઇટ ઓન કરાવી, અને મારા વખતે હનુમાનજીની આરતી છે. આ આરતી દેશી આરતી ગાવી છે. જે કોઈની ઈચ્છા હોય તો કરી દેજો મારા બાપ. તમારી ઈચ્છા હોય, તમને હનુમાન દાદા વાલા હોય તો ફ્લેશ લાઇટ ચાલુ કરજો. એટલા માટે આરતી થાય છે ને, એટલા માટે કરાવું છું. બહેનોને વિનંતી, ભાઈઓને વિનંતી, એ દીવડા જગમગ જગમગ થાય. જગમગ જગમગ થાય. હે આરતી હનુમાન મહારાજની થાય. આરતી એ સારંગપુરમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી મારા સંધિયા થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર મારા બાપ. આદેશ આદેશ આદેશ. વાહ વાહ. નમો નારાયણ, નમો નારાયણ મહારાજ. અભી આરતીની શોભા હોજી રે મારા હનુમાનજીના ધામમાં. આરતીની શોભા હોજી રે મારા સંધિયાના ધામમાં. નમને નગારે હોજી રે મારા સારંગપુર સારંગપુર સારંગપુર. બાપો બાપો. પ્રતાપ મામા એટલા માટે લોક ડાયરો રાખેલો છે ભાઈ કે અમે જે હોય ગઈ શકીએ મારા બાપ. હા હમણાં ટિકટોક માં બહુ ચાલે છે. હા આનો અવાજ આપજો જે કે ભાઈ. ऊपर कांच का बंगला नीचे शरबत की दुकान. आ राजस्थानी में से मारा बाप. ये ऊपर कांच का बंगला नीचे शरबत की दुकान. नीचे शरबत की दुकान, नीचे पान की दुकान. नीचे शरबत की दुकान, नीचे पान की दुकान. ऊपर कांच का बंगला नीचे शरबत की दुकान. नमो नारायण, नमो नारायण. जय रूपाल, जय रूपाल.
અને તમામ આ બધી મોજ છે સાહેબ. બાકી ક્યાં મારું ઉત્તર ગુજરાત અને ક્યાં આ ધરતી મારા બાપ. પણ સાહેબ આ બધી મોજ છે, આનંદ છે અને એટલા માટે મને બે લીટી યાદ આવી છે, કહું છું ગાઈ નાખવું છે. આમ તો બિરજુભાઈ ભજનીક છે, પોતે બેઠા છે એટલે મારાથી ના કહેવાય, પણ છતાંય બી એમનો રાઉન્ડ પતી ગયો છે માટે બે લીટીમાં. અને આ તમારી મોજ છે, મારી મોજ છે, એના માટે मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ ना आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. आ समझिया जय माता नमो नारायण. साहेब પ્રતાપ મામાના ગુરુજી ગુરુદેવ એમના ગુરુ ઇન્દ્ર ભારતીજી મહારાજ એકવાર જોરદાર તાળીઓ દે. સાહેબ મારા ઉપર તો ખૂબ આશીર્વાદ છે મારા બાપુના. હા मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ ना आई, मुझे मेरी मस्ती यहाँ लेके आई, मुझे मेरी मस्ती यहाँ लेके. અને એટલા માટે હવે લઈ લે લાભ મન કો ભેદ નહીં મળે. લઈ લે મારા બાપ. એ સાહેબ આ જિંદગી જીવા મળી છે તો મોજથી જીવી લે મારા બાપ. બાકી અત્યારે તો કહેતી હતી આખું એમાં સોશિયલ મીડિયા આવ્યું ને મામા ત્યારથી ચાલુ છે એમાં નકરી નિંદા જ કરવાની, બીજા કોઈની બીજી કઈ વાત નહીં. એમને ધંધો જે છે આ પેલો ફલાણો આમ ને પેલો આમ ને. ભાઈ તમે પોતે શું છે જોઈ લો ને યાર, કોકની નિંદા કર્યા વગર. અને એ માટે કહું છું હવે લઈ લે લાભ મન કો ભેદ નહીં મળે. જોતા નહીં હવે લઈ લે નાના લઈ લે કહું છું લઈ લે લાભ મન કો ભેદ નહીં મળે. સાહેબ જિંદગી મળી છે, મોજ કરી લો. હવે કસ્તુરી ને કેવડો ને તેલમાં કરીશ ના, કસ્તુરી ને કેવડો ને તેલમાં કરીશ ના. જોતા નહીં હવે લઈ લે નાના લઈ લે કહું છું લઈ લે લાભ મન કો ભેદ નહીં મળે. જેવું મામા મન તો નહીં મળે ના લઈ લે લાભ ભેદ નહીં. હા એક મિનિટ. सोचता हूँ कि वो कितने मासूम थे. આ છેલ્લે રાઉન્ડ લેવાનું કારણ આ જ મામા મારા દેહી જવાનું. હા કે છેલ્લે મારે મોજ કરી લઉં ઘનશ્યામભાઈ. સોચતા હું આમ તો આપણો વારો બાકી હોય ને આપણે દેહી જોવું પડે પાછળ કે ભાઈ આમનો વારો બાકી હવે કોઈ રાઉન્ડ બાકી નથી. એક અમારા રાજુભાઈ છે એમને પણ સાંભળીશું. सोचता हूँ कि वो कितने मासूम थे, सोचता हूँ कि कितने मासूम थे, क्या से क्या हो गए. सोचता हूँ कि कितने मासूम थे, सोचता हूँ कि कितने मासूम थे, क्या से क्या हो गए. पत्थर से इनको बनाया सनम. आशिकी आशिकी मैंने पत्थर
खुदा हो गए सोचता हूँ जब से तुझे दिल को मेरी आवाज़ बन गया हूँ मैं तेरा दीवाना। मेरे रस्ते में तूने तेरी नजर जब नजर से मिलाई मजा आ गया। मेरे रस्ते कमल तूने मेरी नजर, मेरे रस्ते कमल तूने मेरी नजर जब नजर से मिलाई मजा आ गया। बर्फी सी बर्फी सी गई नहीं कर चली आग ऐसी लगाई ताजा गया। वो मेरे रस्ते बन गए। हाय हाय बताओ ताली बताओ साहब। ગીતો બધા ઘણા ગાવા છે પણ બધા ટુકડા એટલા માટે કહું છું કે આપણે અહીં સમય પણ 3:30 વાગ્યા થઈ ગયા છે. બીજો રાઉન્ડ બધાને લેવાનો છે, બધાને સાંભળવાના છે, એટલા માટે એ બધા નાનકડા ટુકડા કહી નાખું. પણ સાહેબ એક હમણાં યાદી કરે, હું તો હરેક કાર્યક્રમમાં કહેતો હોય કે બગોડામાં મોગલનો પાટોત્સવ જેની તારીખ છે 5/5 અને 13/5 મોગલ એવોર્ડ રાખવામાં આવ્યો છે ત્યાં આગળ. તો બધાએ હાર્દિક આમંત્રણ છે, બધા 13/5 બધાએ ત્યાં ભવ્ય એવોર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બધાએ પધારજો ત્યારે. હા, શું લખ્યું? હેપી હોમ રોનકાભાઈ, રોનકભાઈ, એમના તરફથી 501 રૂપિયા ભાઈ જય. અને ત્યારે આમાં જેટલામાં મોગલને માનતા હોય, અહીંયા હું એટલા માટે વારંવાર અમે કહીએ છીએ કે અહીંયા જે કંઈ ગોર આવે ને ભાઈ, અમારે એવું લક્ષ્ય હોય કે અહીંયા બને એટલો ફાળો ભેગો થાય તો અહીંયા ધર્માદામાં કામમાં આવે. એટલે મારા બાપ બધાને વિનંતી કે બધા અહીંયા વરસતા રહેજો. અને જે મોગલ માને માનતા હોય ત્યાં આમાં આવજો તમે. માડી
મેદાન કવિની એક રચના છે કદાચ તમે સાંભળેલી નહીં હોય એક નવી રચના છે મને ખૂબ ગમે છે આપ સવાયો ઓઢો મેલીનો દરવાળા ટાણે માં દરવાળા ટાણે આપ સવાયો ઓઢો મેલીનો દરવાળા ટાણે માં દરવાળા ટાણે આ ચાંદો સૂરજ પાલે ચોરા ચાંદો સૂરજ પાલે ચોરા દરવાળા આણે માં દરવાળા ટાણે આપ સવાયો ઓઢો ઘેરિયો દરવાળા આણે માં દરવાળા ટાણે ચાંદો ને ચાંદો સૂરજ ભાલે છોડામાં ચાંદો સૂરજ ભાલે છોડા દરવાળા ટાણે માં દરવાળા ટાણે માતાજી દેવાને બાકી રાખ્યા છે કે જે લોકો સાંભળવા આવ્યા છે એના માટે કારણ કે એ શરૂઆતમાં કઈ નાખું બધા જતા રહે હા તું તો યંગરની વાત જોજો ચમત્કાર હવે કારણ મને ખબર છે મામા અમને હું સાંભળવું છે કાંઈ કહેવું નહીં પડતું આટલી વાત સમજી ઓહો રે મતલબી આ ત્યાં મામલો પડ્યો છે અમારો જે કે એ હાકો બાપ તને મારા જેટલો કોઈ કરી ના શકે તું તો દીવો લઈને એ સોનાનો હા તકો 10,000 અમારે ચિરાગભાઈ મુદવા તરફથી આવે છે જો ચિરાગભાઈની વિનંતી 11 કરી નાખો મીંડું નહીં વાળું યાર ક્યાં બેઠા ચિરાગભાઈ છે હાજર છે 11 કરી દે હા મીંડું હું વાળો 11,000 રૂપિયા અમારે ચિરાગભાઈ જોરદાર તાળી વધારે તો ભાઈ એ તાળી પાડો જેને જેને હારા કામમાં તાળી નહીં પડી પછી રોજ જિંદગી પાડી પડશે આખી હા મજબૂત રાખું
સાધવા મજબૂર થઈ જવું રહ્યું અને મને નીંદર ન આવતી પાદર ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી મને યાદ મીઠી આવતી મારો પીવું લાવે કેરિયું નારી નિછોડે નર ગોળે આજ સુમદ મની ગઈ તે સમજિયાળા શેરિયું પાહે નહીં મન પીરહતી મન ગાંધતી મન પ્રેમથી ખવરાવતી યાદ મીઠી આવતી મને યાદ તારી આવતી મને યાદ તારી આવતી ભેડુમાં વીર બેહી જાઓ અમારો મણિરાજ મારો શું કે ખબર કેસ કાન જોઈને એકવાર મણિરાજ બારોને જોરદાર તાળે બજાવો તમારા બાપ હું જરૂર જોઈને ગાતા શીખું છું યાર મણિરાજ બારો યાર એની વાત આખી અલગ છે મામા એ ગાવાની વાત તો એક બાજુ ખાલી ઊભો તે હિન્દી પિક્ચરના હીરો પણ રાખવા પડે બેહી જાઓ હા ઉભા તમારે ઉભો કરવો છે બેહી જાઓ તમે બેહી જાઓ પછી ઉભો તમે હા દર્શન એ મન બોલો અમારે જે કેમ તો વધારો એને હા એને સાહેબ મારો અશોક સાવડે જોતા તારે યાર હા મારા બાપ એ શાંતિ રાખો ભાઈ બરોબર ઈ જ સાંભળવું છે બાપ ઈ જ મામલો પડ્યો છે પણ સાહેબ મારા ગુરુ અમારા આમ તો મારા ગુરુ અર્જુનગીરી બાબુ નાનપણથી પણ એમના માસી એવા મારે ઇન્દ્ર ભારતીજી મહારાજ અને મારા પર ખૂબ આશીર્વાદ છે સાહેબ મારા મને ખૂબ પ્રેમ કરે છે અને ખરેખર એમના ખૂબ આશીર્વાદ છે અમારા ઉપર ત્યારે અમારા પ્રતાપ મામાને પણ ગુરુજી ઇન્દ્ર ભારતીજી મહારાજ છે તો એક ફરમાઈશ આવી છે એટલા માટે એ મને ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મળજો હે મારા ભવના રે સંસ્કાર નમો એ સદગુરુના ચરણમાં ઇન્દ્ર ભારતીજી મહારાજના ચરણમાં એ જીગાને કાયા મરે ding tang tang ding tang 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 એ મને ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મળતો ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મહારાજ મળતો નમો નારાયણ હે મારા ભવ
ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતી મહારાજ મળે તો જય હો મારું ગાંઠવા બાપ, જય હો મારું ગાંઠવા બાપ. ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મળજો વાલા. અને ઇન્દ્ર ભારતીજી મહારાજનું ગામ વિંજાણ ગામ છે. કદાચ બાપુ ત્યાં બેઠા કદાચ કેસેટ જોવે તો યાદ કરે બાપુનું વતન વિંજાણ ગામ છે. એમ તો વિંજાણમાં આ બાપુને આ ખૂબ ગમે છે મને, એટલે ખબર છે. એ કચ્છ દેશમાં વિંજાણુડા ગામ છે. એ કચ્છ દેશમાં વિંજાણુડા ગામ છે વાલા. એ ત્યાં વિદ્યાવાળી ગામ છે. ત્યાં બાપુને આ ગરબો માતાજીનો, કારણ કે સાધુ પણ હિંગળાજને ખૂબ માનતા હોય મામા. અને મારી કુળદેવી છે મારા બાપ. અને હું જ્યારે ઇન્દ્ર ભારતીજી મહારાજના જોડે જાઉં તો આ ગૌ જ યાર એમને બાપુને ખૂબ વાલું પ્રિય આ માતાજીનો ભાવ છે. એ મારી હિંગળાજ સાહેબ આ એવી દેવી છે સાહેબ, પાકિસ્તાનના અંદર બેઠી છે મારા બાપ. દેવી તારો ડુંગર દૂર મારી તું તો બેઠી કૃષ્ણ ભગવાનનો ભાવ છે. અમારા કેદાર કવિ ખૂબ દિલથી ભાવ લખેલો છે આ. અને બેન અલ્પા પટેલે પણ આ સરસ ભાવ ગાયો છે. એ મને લઈ જા તારી સંસાર કે તારા વિના ગમતું નથી વાલા. એ મને ગાડી ડાયરેક્ટ રતનપુર યાર. હા
લાગે કદમ ના તારા બિન ગમતું નથી વાલા હવે લઈ જા લઈ જા લઈ જા અને આમાં એક બીજી રચના અમને લખી છે. આમ તો હજી ગીત આવ્યું ના હોય ત્યાં સુધી ગવાય નહીં, પણ કૃષ્ણ ભગવાનનો ભાવ અમારે કેદાર કવિએ લખ્યો છે. અને વિડીયો વાળા ભાઈને વિનંતી, મારા બાપ કદાચ ભલે રાખજો પણ ના માન આપતા, કારણ કે હજી આવ્યું નથી ગીત, પણ આ ઘરનો ડાયરો છે એટલે કહી નાખ્યું છે યાર. બધાને વિનંતી, બેહી જાઓ ભાઈ, ઓય તમે બેહી જાઓ, બેહી જાઓ. ગોકુળ છોડી ગયો તું કાનજી શેરે સમનારાઈ શેરે સમનારાઈ. ગોકુળ છોડી ગયો તું કાનજી શેરે સમનારાઈ શેરે સમનારાઈ. દીન દયાળુ દયાન સાગર દીન દયાળુ દયાન સાગર કેમ દયામાં લાવી તને સેજે સમનારાઈ. ખેડૂત સાથે આજે જોડાઓ ભાઈ, અને વધુ માહિતી માટે મિસ કોલ કરો. નંબર અમારા ઘનશ્યામભાઈ બોલશે, આખો નંબર 90 81 81 38 81. મિસ કોલ કરજો ને, હવે ફોન આવી જશે. હા લેશે લખી લે મિસ કોલ મારશો તો બી ફોન આવી જશે. અમે ફોન કરી દેજો, એ ખાસ મારી નમ્ર વિનંતી છે. ત્યારે અમારા જીતુ મામા એટલા માટે બેઠા છે આ ગીત સાંભળવા માટે, અને પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુને, અમારા માયા હતાને પણ આ રચના ખૂબ ગમે છે. મોરારી બાપુની રચના ખૂબ વાલી રચના છે. ત્યારે નંદલાલા ને મારા જય શ્યામ જય શ્યામ. નંદલાલા ને માતા યશોદા સામે નંદબા ને માતા યશોદા સામે ભગવાનની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં, ભગવાનની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જય ઠાકોર જય મારા ભગવાન. આ રવિ માખને સોના સોના તાહની તાળી રહી ગઈ ગોકુળમાં. એ ભગવાનના હાવીરે તાહની તાળી રહી ગઈ ગોકુળમાં. એ નંદલાલા માતા નંદલાલા એ માગો 20 આપે પ્લીઝ મારો દ્વારકાધીશ.